લીધું છે, સાથે બીજા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે? ટમેટો પ્યુરી છે, આદુ છે, મરચા છે, લસણ છે, હળદર છે. ઓકે, અને મેઇન કોર્સ છે આ કેટલી વાર તૈયાર થાય છે? ચણા બાફી દીધા છે ઓવરનાઇટ પલાળીને, બનતા 5 થી 10 મિનિટ થશે. કરીએ સ્ટાર્ટ? ગેસ ચાલુ કરીએ. એક પંજાબી સબ્જી છે એટલે આપણે ઘીમાં જ બનાવીશું. ઓકે, અને ઓલમોસ્ટ 3 ટીસ્પૂન જેટલું ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ ગયું છે. અડધી ટીસ્પૂન જીરું નાખીએ. એક નાની ડુંગળી છે, એને ફાઇનલી ચોપ કરી લીધી છે. ઓકે. જ્યારે મેનુમાં કોઈ સબ્જી સિલેક્ટ કરીએ છીએ ત્યારે શું ધ્યાન રાખીએ છીએ, અને સ્પેશિયલી આ મેનુમાં આ સબ્જી લેવાનું શું કારણ? આપણી બધી જ રેસીપી એકદમ ટેન્કી, સ્પાઇસી અને એવી હતી એટલે સબ્જી થોડી માઇલ્ડ રાખવાની ટ્રાય કરી છે. આમ પણ પંજાબી સબ્જીમાં લાઈક એકદમ સ્પાઇસી કેવી કઈ હોતી નથી. સ્પેશિયલી તમારે જો એની સાથે એકદમ સ્પાઇસી જો બનાવવું હોય તો ગુજરાતી લાઈક મુઠિયાના રસાવાલા કે એ ટાઈપની કોઈ સબ્જી પર જવું પડે. અગેન આપણે એની પાછળ જે આપણે સ્પ્રાઉટેડ બિરયાની બનાવવાની છે એ પણ એકદમ સ્પાઇસી અને એવી છે એટલે આપણે સબ્જી થોડી માઇલ્ડ રાખી છે. અચ્છા. લગભગ 1 ટીસ્પૂન લસણ પેસ્ટ નથી નાખવાની, ફાઇનલી ચોપ કરીને નાખવાની. 1 ટીસ્પૂન આદુ, એ પણ ફાઇનલી ચોપ કરવાનું. અને તીખાસ માટે આમાં મરચા જ એડ કરવાના છે અને એ પણ ગ્રીન નાખવાના છે. એ લગભગ 2 મરચાને ફાઇનલી ચોપ કરી લીધા છે. અચ્છા, એટલે ગ્રીન કલરનું સબ્જી થશે એટલે એ જાળવી રાખી છે કલરને આપણે. 2 થી 3 ચમચી ટમેટો પ્યુરી નાખવાની છે. ટમેટો પ્યુરી અત્યારે આપણે એડ કરી છે, પરંતુ ટમેટો પ્યુરી ના જો નાખવી હોય તો લાઈક ટામેટાને સીધા બ્લેન્ડ કરીને પણ નાખી શકાય. ઓકે. કેટલી લે છે ટમેટો પ્યુરી? 2 થી 3 ચમચી નાખી છે. ઓકે. ઘી સરસ છૂટું પડી ગયું છે. લગભગ 5 કપ છોલે ચણાને ઓવરનાઇટ પલાળી અને પછી મીઠું નાખીને બાફી લીધા છે. ઓકે. યસ માનિકા, આમાં ચણા સિવાય બીજું કંઈ લઈ શકાય? તમે પનીર અને બટેટા અને થોડું બ્રેડ ક્રમ્સ નાખીને નાના નાના અંગુરી બોલ બનાવી અને તળીને ચણાની જગ્યાએ એ પણ નાખી શકો. અને નાના નાના ચીઝ કોફતા બનાવીને જે પાલક પ્યુરી એડ કરવાનું છે એમાં એ પણ નાખી શકાય. થેન્ક યુ. 400 ગ્રામ પાલકને ધોઈ અને એને બ્લાન્ચ કરી લીધી છે. ઓકે. અને પછી એને બ્લેન્ડ કરી લીધી છે. એડ કરીએ. કલર સરસ એનો ગ્રીન મેન્ટેન રહ્યો છે. એને બ્લાન્ચ કરે ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાનું, વધારે ઓવરકુક ના થઈ જવી જોઈએ. ઓકે. ઘરની મલાઈ છે એ લગભગ 2 ટેબલસ્પૂન જેટલી નાખવાની છે. પ્યુરી ને બધું અગાઉથી રેડી કરી રાખ્યું હોય, કાબુલી ચણા બાફીને રાખ્યા હોય તો બહુ સ્પીડમાં થઈ જાય. જલ્દીથી થઈ જાય છે. શેકેલા ધાણાનો પાવડર છે એ 2 ચમચી નાખવાનો છે. હળદર 5 ટીસ્પૂન અને છોલે મસાલો અથવા તો ગરમ મસાલો જે પણ અવેલેબલ હોય એ લગભગ 1/4 ટીસ્પૂન જેટલો નાખવાનો છે. ઓકે. અને લાસ્ટમાં મીઠું. આપણે બાફતી ચણા બાફતી વખતે થોડું એડ કર્યું છે અને પાલક થોડું ઓછું મીઠું લે છે, આથી સંભાળીને નાખવાનું. એને 2 મિનિટ થવા દઈએ. ગેસ બંધ કરીએ. ઓકે. અને લગભગ 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ નાખીશું. સબ્જી રેડી છે. સર્વિંગ બોલમાં લઈએ. સર્વ કરીશું. તો રેડી છે ચના શાકવાલા. મોન્સૂન મેનુની 5મી રેસીપી રેડી છે. ચના શાકવાલાને બટર રોટી, બટર નાન કે કુલચા જોડે સર્વ કરી શકાય. ઓકે.